તાપી જિલ્લા સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સોનગઢ ફાટા પાસે મલંગદેવ આઉટપોસ્ટ નજીકથી પોલીસ બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી બોલેરો પિકઅપ ટેમ્પો ઝડપી પાડી છે। પોલીસે 3 આરોપીની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિતના 2 આરોપીની વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર સોનગઢ પોલીસના જવાનો ગત તારીખ 19 જુલાઈ 2025 રોજ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન બાતમીના આધારે પોલીસે GJ 26U0785 નંબરની મહિન્દ્રા બોલેરો પિકઅપ ટેમ્પોને અટકાવી હતી। વાહનની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પામાંથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂનો કુલ 5661 નંગ સીલબંધ બોટલ ટીન જપ્ત કર્યા છે, જેની કિંમત અંદાજે 9,90,078 થાય છે। આ ઉપરાંત દારૂની હેરફેર માટે વપરાયેલા બોલેરો પિકઅપ ટેમ્પો અને મોબાઈલ ફોન મળીને કુલ 14,05,078નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। પોલીસ સ્થળ પરથી 3 આરોપીઓને દબોચી લીધા છે, જેમાં એક સુરતનો કૈલાશ ચંદ્ર ઉગમલાલ ગુર્જર, બીજો રાજસ્થાનનો ગહેરુ દયારામ ગુર્જર અને ત્રીજો સુરતનો સાવરિયાલાલ રામલાલ ગુર્જર છે। આ દારૂનો જથ્થો સેલવાસ તાનિલભાઈ ભાવરે ભરી આપ્યો હતો અને વડોદરા સુનિલભાઈ નામના વ્યક્તિએ મંગાવ્યો હતો। આ બંને આરોપીઓ હાલ ફરાર હોવાથી પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। શાદિક પઠાણ, હિન્દ TV ન્યૂઝ, તાપી।